નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો જી જોશી અને ફરી એક નવા બ્લોગ સાથે જોડાઈ ચૂક્યો છું। આજનો બ્લોગ જીએસઆરટીસી એટલે નવી જે છે સ્લીપર નોન એસી તળાજા બારડોલીના રૂટ છે આખો। તો તળાજા ડેપોથી સુરત જવા માટે હું નીકળી રહ્યો છું। અત્યારે ફિલહાલ અમારા પરમ મિત્રની રિક્ષામાં અમે બેઠા છીએ અને ડેપોએ જઈએ। તો મળીએ છીએ હવે સીધા જીએસઆરટીસી તળાજા એસટી ડેપોએ બનિયારા। તો આપણી બસ આવી ગઈ છે તળાજા બારડોલી, पर्पल कलरनी है। लाइटो वाइटो हमने शुरू करे पछी देखाड़ी दईए। फाइनली गाइस આપણે પહોંચી ગયા છીએ ભાવનગર એસટી ડેપોએ અને આપણી ગાડી આખી અહીંથી પેક થાય છે। તો ભાવનગરથી નીકળી ગયા છીએ સુરત જવા માટે અને અત્યારે નારી ચોકડી જઈ રહ્યા છીએ। तो पर्पल कलरनी बस है અને नॉन एसी स्लीपर बस કેવો છે અને डबल बेड અને सिंगल बेड બંને આની અંદર સોફા છે। તો આપણે નારી ચોકડીથી નીકળી ગયા છીએ હવે સુરત જવા માટે અને કમ્ફર્ટેબલ બસ છે, આરામદાયક છે અને તો ફાઇનલી સવારના મોર્નિંગમાં નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ। આપણી માણકી છે। होटल किशन वडोदरा थी थोड़ी आगळ होल्ट लीधो है अने आ छे 2x1 नॉन एसी स्लीपर अने आ छे 2x2 आ पण 2x1 स्लीपर है नॉन एसी। तळाजा थी सूरत आववा माटे 340 रुपया सीटना है और सोफाना 450 रुपया है। तो सेकंड होल्ट लीधा पछी हवे निकली गया छीए अंकलेश्वर भरूच हाईवे पर नेशनल मार्ग 8 पर अने हवे सीधा ज मळीए छीए आपणे भरूच अने थोड़ा साइड सीन पण तमने देखाडीशुं कि कया स्पीड थी गाड़ी चाले छे अने टाइमसर पहोंचाडे छे। गाड़ीना तमने माहिती तो मैं आपी दीधी है कई गाड़ी क्यांथी मळे छे। साथे साथे तळेटी पालीताणाथी पण एक गाड़ी उतरे छे तेनो जे हवेनो रूट जे छे ते पण हुं तमने समजावी दईश। तो बनिया रहेजो।
ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ સુરત. આ જર્ની કેવી લાગી તે કોમેન્ટમાં જણાવી દેજો. અહીંથી અમે અતુલ રિક્ષા પકડી છે. અતુલ રિક્ષામાં અમે પાછળ ઊભા રહી ગયા છીએ અને તળાજા બારડોલી જે બસ હતી તે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર અમને ઉતારી ચૂક્યા છે. મળીએ છીએ હવે સીધા જ ઘરે. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ સુરત અને સુરતમાં મોર્નિંગ થઈ ગઈ છે. આ છે સુરત સિટી. હવે હું તમને ડાયરેક્ટ ડ્રોન શૂટ દેખાડું છું, તો બની રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ જલ્દી જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.